રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બની હિટ એન્ડ રનની ઘટના કે જેમાં એક વ્યક્તિનું મોત થયા હોવાનું સામે આવ્યું। ધોરાજીના માતાવાડીનો ઢોળો ચડતા અને સફુરા નદી રોડ નજીક એક વ્યક્તિને ચાલીને પોતાના ઘર તરફ જતો હતો તે દરમિયાન એક અજાણ્યા વાહને અડફેટે લેતા વ્યક્તિનું મોત નીપજ્યું છે। ધોરાજીના સોમનાથ મંદિર મેળાના મેદાન નજીક રહેતા અને ક્લીનરનું કામ કરતા 45 વર્ષીય અશરફભાઈ રજાકભાઈ પટણીનું હિટ એન્ડ રનમાં મોત નીપજ્યું હતું। ત્યારે અકસ્માત સર્જી જાણે વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળે દોડી આવી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।